કેમ છો સ્ટુડન્ટ્સ? હું ડૉક્ટર કૃષ્ણા જી પટેલ, લેક્ચરર મેથેમેટિક્સ તરીકે ગવર્મેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સ ખાતે ફરજ બજાવું છું. અહીં આપણે જીટીયુના ડિપ્લોમા એન્જિનિયરિંગના અલગ અલગ વિદ્યાશાખાની અંદર આવતા અપ્લાઇડ મેથેમેટિક્સ સબ્જેક્ટના યુનિટ 5 સ્ટેટિસ્ટિક્સ વિશે વાત કરવાના છીએ. આગળ આપણે 3 લેક્ચર સુધી આ સબ્જેક્ટની અંદર વાત કરેલી જ છે. એની અંદર જ આપણે આજે થોડોક અભ્યાસક્રમને આગળ વધારીશું. સો સ્ટુડન્ટ્સ, અહીં આપણે લેક્ચર 1, 2 અને 3ની અંદર સ્ટેટિસ્ટિકનું બેઝિક ખ્યાલ મેળવેલો હતો. ત્યારબાદ એની અંદર આપણે મીન, મીડિયન, મોડ જેવી સેન્ટ્રલ ટેન્ડન્સી વિશે ઉપર છેલ્લો એક ખ્યાલ મેળવેલો હતો. તેમજ મીન વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરેલું હતું. સો અહીંયા આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર મીન ઓફ અનગ્રુપ ડેટા એટલે કે અવર્ગીકૃત માહિતીનો મધ્યક ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા વિશે સ્ટડી કરેલો હતો. અવર્ગીકૃત માહિતીનો મધ્યક જો ફોર્મ્યુલા થોડુંક આપણે રિકોલ કરી લઈએ તો જો x1, x2 અપ ટુ xn એવા n ઓબ્ઝર્વેશન્સ આપણી જોડે હોય તો x બાર એટલે કે એનો મધ્યક મીનની ફોર્મ્યુલા આપણી પાસે હતું x બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ xi એટલે કે જેટલા પણ xi છે એ બધાનો સમ ડિવાઈડ બાય n એટલે કે જેટલા નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ છે એને આપણે n કહીએ છીએ. આ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે અનગ્રુપ્ડ ડેટા એટલે કે અવર્ગીકૃત માહિતી હોય ત્યારે તેનો મધ્યક મળે છે. ત્યારબાદ આપણી પાસે છે મીન ઓફ ગ્રુપ્ડ ડેટા. તો આના માટે આપણે ગ્રુપ્ડ ડેટા એટલે કે વર્ગીકૃત માહિતી શું કહેવાય, એને વર્ગીકરણ કરવાથી આપણા એક્ઝામ્પલ્સ અથવા તો આપણી માહિતીનું એનાલિસિસ કેવી રીતે ઇઝી બને છે એ આપણે સમજ્યા બાદ ડિસ્ક્રીટ તેમજ કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન વિશેનો ખ્યાલ મેળવેલો હતો. લેક્ચર 2ની અંદર ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનનો જ્યારે ખ્યાલ મેળવ્યો ત્યારે ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન માટે આપણે ફોર્મ્યુલા રિકોલ કરી લઈએ. સો x1, x2 અપ ટુ xn એવા જ્યારે આપણી જોડે અલગ અલગ ડિસ્ટિંક્ટ ઓબ્ઝર્વેશન્સ તેમજ એની રિલેટેડ ફ્રીક્વન્સી fi લઈએ તો x બારની ફોર્મ્યુલા માટે x બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ fi xi ડિવાઈડ બાય સમેશન ઓફ fi. એટલે પહેલાં આપણે fi's અને xi'sનો મલ્ટિપ્લિકેશન કરીએ છીએ. આ વસ્તુ આપણે ટેબલ ફોર્મમાં જ માહિતીને રાખીને એની અંદર જ પરફોર્મ કરતા હતા. ત્યારબાદ એ બધા જ fi xiના મલ્ટિપ્લિકેશન્સનો સમ કરીએ છીએ અને પછી એને ડિવિઝન કરીએ છીએ ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ એટલે ટોટલ નંબર ઓફ ફ્રીક્વન્સી એટલે ફ્રીક્વન્સીના સમથી. ત્યારે આપણને ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન માટે x બાર એટલે કે મધ્યકની વેલ્યુ મળતી હતી. સેમ ફોર્મ્યુલા કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન માટે પણ વર્ક કરે છે, પણ એની અંદર xi જે છે એ ક્લાસનું મિડ પોઈન્ટ કન્સિડર આપણે કરીએ છીએ. ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન તેમજ કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન માટે બીજી એક મેથડ જે આપણે જોઈ હતી એની અંદર ફોર્મ્યુલા આપણે યુઝ કરતા હતા x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સમેશન ઓફ fi di ડિવાઈડ બાય સમેશન ઓફ fi, જ્યાં x બાર એટલે કે મધ્યક, a એટલે આપણે ધારેલું મધ્યક અઝ્યુમ્ડ મીન કન્સિડર કરતા હતા. આપેલ માહિતીમાંથી કોઈ પણ વેલ્યુને લઈ શકાય અઝ્યુમ્ડ મીન તરીકે, પરંતુ આપણે પ્રિફર કરતા હતા કે મિડલ વેલ્યુ લઈએ જેથી આપણા કેલ્ક્યુલેશનમાં જે બી નંબર્સ યુઝ થાય છે એ થોડાક ઇઝી બની જાય. ત્યારબાદ ડી તરીકે આપણે કન્સિડર કરીએ છીએ xi અને અઝ્યુમ્ડ મીન વચ્ચેનો ડિફરન્સ, fi ફ્રીક્વન્સી ફોર xi. ત્યારબાદ કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન એટલે જ્યારે ક્લાસ ફોર્મમાં ડિસ્ટ્રીબ્યુટ કરીને ડેટા આપેલા હોય છે ત્યારે ક્લાસ લેન્થનો યુઝ કરીને પણ આપણે સિમિલર ફોર્મ્યુલા એટલે કે શોર્ટકટ માટે એક યુઝ કર્યું હતું. તે રિકોલ કરી લઈએ તો એ ફોર્મ્યુલા હતું x બાર ઇઝ ઇક્વલ ટુ અઝ્યુમ્ડ મીન દેટ ઇઝ a પ્લસ સમેશન ઓફ fi di ડિવાઈડ બાય સમેશન ઓફ fi. આ ફોર્મ્યુલા અહીંયા સુધી સિમિલર જ છે, પરંતુ આ ટર્મ જે છે એમાં આપણે મલ્ટિપ્લિકેશનમાં એલ કન્સિડર એટલે કે ક્લાસ લેન્થથી મલ્ટીપ્લાય કરીએ છીએ, જ્યાં આપણા ડીઆઈ બનશે xi - a ડિવાઈડ બાય એલ.
તો અહીંયા પણ ક્લાસ લેન્થ એટલે કે કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ આપેલા હોય ત્યારે આ ફોર્મ્યુલાથી આપણે આગળ જોયેલું કે એક્ઝામ્પલમાં જે માહિતી હોય એના કેલ્ક્યુલેશન્સમાં જે નંબર્સ આવે છે એ થોડાક ઇઝી અને મેનેજેબલ બની જાય છે. તો આ હતું આજ સુધીના લેક્ચરનું રિવિઝન. ત્યારબાદ આજના લેક્ચરની વાત કરીએ તો આજના લેક્ચરની અંદર આપણે મીન ડેવિએશન અબાઉટ મીન એટલે કે મધ્યકને અનુલક્ષીને સરેરાશ વિચલન વિશેની વાત કરવાની છે. સૌપ્રથમ તો ડેવિએશન એટલે કે વિચલન એટલે શું? તો જેમ એના નામમાં જ આવે છે વિચલન એટલે કોઈક ફિક્સ આપણું જે ગોલ છે એનાથી અથવા તો આપણું પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે એનાથી થોડુંક આજુબાજુ ખસી જવું ત્યારે આપણે એવું કહીએ છીએ કે એ વિચલિત થાય છે, રાઈટ. તો અહીંયા માહિતીની વાત કરીએ છીએ તો આપણું જે પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ હોય, આપણે જે ટાઈપનો ડેટા જોઈતો હોય એ આપણું પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ કહીએ અને એ પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટથી બીજો બધો ડેટા જે છે એ કેટલો દૂર છે અથવા તો કેટલો નજીક છે એની જે ડેરિવેશન એટલે કે તારવણી કરીએ છીએ તો એને આપણે મીન ડેવિએશન એવું કહીએ છીએ. અહીંયા મીન ડેવિએશનની અંદર આપણને ડેફિનેશન પહેલાં જોઈ લઈએ તો લખેલું છે અહીંયા માહિતીના અવલોકનોના મધ્યકથી અંતર અથવા તો તફાવતને અહીંયા આપણે પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ તરીકે સેન્ટ્રલ ટેન્ડન્સીની 3 મેઝરમેન્ટ છે મીન, મીડિયન, મોડ. આપણે અહીંયા મીન વિશે ભણી રહ્યા છીએ એટલે આપણું પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ સેન્ટ્રલ ટેન્ડન્સીમાંથી મીન રહેશે. મધ્યકથી માહિતીના જે અલગ બીજા બધા અવલોકનો છે એ કેટલા ડિસ્ટન્સ પર છે એને આપણે મધ્યકને સાપેક્ષ એનું વિચલન કહીએ છીએ. ત્યારબાદ સરેરાશ વિચલન એટલે શું? વિચલન એટલે કેટલા ડિસ્ટન્સ પર છે એ, તો એનું એવરેજ કરો છો એટલે આપણે કહીશું સરેરાશ વિચલન. માહિતીના અવલોકનો અને તેના મધ્યક વચ્ચેના ધન તફાવતની સરેરાશ, ધેટ ઇઝ એબ્સોલ્યુટ ડિફરન્સ બિટવીન મીન એન્ડ ઓબ્ઝર્વેશન્સ. જે પણ તમને માહિતી આપેલી છે એનો પહેલાં તમે મધ્યક એટલે કે મીન ફાઇન્ડ કરો છો. પછી મીન ફાઇન્ડ કર્યા બાદ તમે જેટલા પણ ઓબ્ઝર્વેશન્સ હતા એ દરેક સાથે એ મીનથી ડિસ્ટન્સ હોય એટલે ઓબ્વિયસલી આપણે એનો બંને વચ્ચેનો ધન તફાવત એટલે કે અબ્સોલ્યુટ વેલ્યુ કન્સિડર કરીએ છીએ. તો એ અબ્સોલ્યુટ વેલ્યુની ત્યારબાદ આપણે એવરેજ એટલે કે સરેરાશ ફાઇન્ડ કરીએ છીએ અને એને આપણે કહીએ છીએ મધ્યકથી સરેરાશ વિચલન. ફરી એકવાર રિકોલ કરી લઈએ કે કોઈ પણ માહિતી આપેલી હોય એની અંદર માહિતીના અવલોકનો અને તેના મધ્યક વચ્ચેના ધન તફાવતોની સરેરાશ, અવલોકનોથી મધ્યક વચ્ચેનું ડિસ્ટન્સ એનું એવરેજ એને આપણે કહીએ છીએ મધ્યકથી સરેરાશ વિચલન અથવા તો મીન ડેવિએશન અબાઉટ મીન. આ જ રીતે કોઈ પણ સેન્ટ્રલ ટેન્ડન્સીના મેઝરમેન્ટ એટલે કે મીડિયન તેમજ મોડ માટે પણ ડેફિનેશન આપી શકાય. જો તમે ડિસ્ટન્સ મીડિયનથી મેઝર કરો છો અને પછી સરેરાશ લો છો તો એને મીન ડેવિએશન અબાઉટ મીડિયન, તેમજ મોડથી ડિસ્ટન્સ મેઝર કરીને એની એવરેજ લો છો તો એને મીન ડેવિએશન અબાઉટ મોડ એવું કહી શકાય. આપણે મીન ડેવિએશન શા માટે જરૂરી બને છે એ સમજવા માટે એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈએ. અહીંયા આપણે કન્સિડર કરીએ કે આપણી પાસે કોઈ 2 ઓર્ગેનાઇઝેશન એમનો ડેટા લઈને આવે છે કે આપે એમની ઓર્ગેનાઇઝેશનમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. હવે આ પ્રપોઝલ તમે શું એને ડાયરેક્ટલી જ એક્સેપ્ટ કરી લેશો? તમે એ કહેશે કે મારી કંપનીમાં તમે પર મંથ 5000 ઇન્વેસ્ટ કરો, શું તમે એમ જ કરી દેશો કે કંઈ એનો કોઈ ડેટા એનાલિસિસ તમે પૂછશો? તો ઓબ્વિયસલી ઇન્વેસ્ટ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે સામે રિટર્નની અપેક્ષા રાખતા હોઈએ છીએ. તો રિટર્નની અપેક્ષા જ્યારે રાખીએ છીએ તો સામે ઓર્ગેનાઇઝેશન આપણને રિટર્ન ક્યારે આપી શકશે? જ્યારે એ કંપની અથવા તો ઓર્ગેનાઇઝેશન જે છે એ પ્રોફિટ કરતી હોય ત્યારે. તો એ તો કહી દેશે કે અમારી ઓર્ગેનાઇઝેશન આટલી પ્રોફિટ કરે જ છે, દર વર્ષે કંઈ ને કંઈ પ્રોફિટ કરે છે. તો તમે શું કરશો? કેટલો પ્રોફિટ કરે છે? તો બહુ નહીં પણ એટલીસ્ટ તમે છેલ્લા 2 to 5 યર્સનો પ્રોફિટ એનાલિસિસ એની જોડે માંગશો. હવે ઓર્ગેનાઇઝેશન એ અને ઓર્ગેનાઇઝેશન બીના પ્રોફિટ કમ્પેરિઝન કર્યા બાદ તમે ડિસિઝન લઈ શકો છો
કે કોઈ પણ કંપનીમાં અથવા તો ઓર્ગેનાઇઝેશનમાં તમારી એક્સપેક્ટેશનનું પ્રોફિટ અથવા તો રિટર્ન તમને મળી શકે એમ છે કે નહીં, અને ત્યારબાદ જ એને ઇન્વેસ્ટ કરવાનું તમે ડિસિઝન લેશો. તો અહીંયા ઓર્ગેનાઇઝેશન એ અને ઓર્ગેનાઇઝેશન બી માટે જે ડેટા છે, છેલ્લા 4 વર્ષના ડેટા છે, એ અહીંયા આ પ્રમાણે છે કે પ્રથમ વર્ષે ઓર્ગેનાઇઝેશન એ 15% તેમજ ઓર્ગેનાઇઝેશન બી 2% પ્રોફિટ કરે છે. ત્યારબાદ સેકન્ડ યરનો ડેટા એવું કહે છે કે સેકન્ડ યરની અંદર ઓર્ગેનાઇઝેશન બી 37%, સીધું 2% થી 37%, એટલે બહુ મોટો હાઇક છે તેમજ બહુ જ મોટો પ્રોફિટ છે, 37%. તેમજ ઓર્ગેનાઇઝેશન એ 70% પ્રોફિટ કરે છે. થર્ડ યરની અંદર ઓર્ગેનાઇઝેશન એ 14% એ આગળ રહે છે અને ઓર્ગેનાઇઝેશન બી 8% પ્રોફિટ બતાવે છે. ફોર્થ યરમાં ઓર્ગેનાઇઝેશન એ 14% તેમજ ઓર્ગેનાઇઝેશન બી 13% પ્રોફિટ બતાવે છે. તો અહીંયા જોવા જઈએ તો ઓર્ગેનાઇઝેશન બી હાઇલાઇટ કરવા માંગશે કે 37% જેટલો પ્રોફિટ પર અમારી કંપનીએ ક્યારેક બતાવ્યો છે, જ્યારે આનો તો ઓલવેઝ 15% આજુબાજુ જ છે. હવે આપણે શું કરીશું, તો આ ઓર્ગેનાઇઝેશન એ અને ઓર્ગેનાઇઝેશન બીનો આપણે મીન એટલે કે મધ્યક ફાઇન્ડ કરીશું. તો 4 વર્ષનો આપણે જ્યારે મધ્યક એટલે કે મીન ફાઇન્ડ કરીએ છીએ તો ઓર્ગેનાઇઝેશન એના પ્રોફિટનો મીન આપણને 15% મળે છે. ઓર્ગેનાઇઝેશન બીમાં એ પણ આપણને 15% પ્રોફિટ બતાવે છે. સો હવે તમે ડિસિઝન કેવી રીતે લેશો કે બંનેના છેલ્લા 4 વર્ષનો ડેટા તો ઓલમોસ્ટ સેમ એવરેજનું પ્રોફિટ બતાવે છે. તો આપણે ત્યારે શું જોઈશું કે ક્યાં રિસ્ક ઓછું છે અને ક્યાં રિસ્ક વધારે છે, તો એ કેવી રીતે ડિસાઇડ કરવું જોઈએ. તો એના માટે જ આપણે આ મીન ડેવિએશન એવું વર્ડ યુઝ કરીએ છીએ કે 15% પ્રોફિટ બતાવે છે પણ શેમાં સ્ટેબિલિટી વધારે છે. એટલે આપણે શું જોઈશું, હાઈએસ્ટ પ્રોફિટ એ પ્રિફર કરવાના બદલે સ્ટેબલ પ્રોફિટ એટલે કે મધ્યકથી એવરેજ આજુબાજુમાં જ હંમેશા પ્રોફિટ રહેલો છે, એટલે એ સ્ટેબલ પ્રોફિટ બતાવે છે, તો એને ઓબ્વિયસલી પ્રિફર કરીશું. અને પછી જ આપણે ડિસિઝન લઈશું કે આ બંને ઓર્ગેનાઇઝેશનમાંથી આપણે કઈ ઓર્ગેનાઇઝેશનમાં ઇન્વેસ્ટ કરવું પ્રિફર કરવું જોઈએ. સો આની માટે આપણે આગળ જોઈએ કે કેલ્ક્યુલેશન મીન ડેવિએશનની કેવી રીતે કરી શકાય છે. સો ઓર્ગેનાઇઝેશન એ છે એમાં એક્સ બાર એટલે કે મધ્યકની કિંમત 15%, ઓર્ગેનાઇઝેશન બીમાં પણ એક્સ બાર એટલે કે મધ્યકની કિંમત 15%. ત્યારબાદ આપણે એ મધ્યકનું દરેક અવલોકન સાથે ડિફરન્સ અને એ ડિફરન્સનું અબ્સોલ્યુટ વેલ્યુ ફાઇન્ડ કરીએ છીએ અને એ એબ્સોલ્યુટ વેલ્યુનું આપણે સમેશન એટલે કે સરવાળો કરીએ છીએ. સો એબ્સોલ્યુટ વેલ્યુ 15 સાથે જ્યારે જોવા જાઓ છો ઓર્ગેનાઇઝેશન એ માટે 15 થી ડિફરન્સ જ્યારે જુઓ છો તો 15 સાથે 0, ત્યારબાદ અહીંયા 2, 1 અને 1. એ જ રીતે ઓર્ગેનાઇઝેશન બી માટે 15 સાથેનું ડિફરન્સ અહીંયા 13% છે, અહીંયા 24%, ત્યારબાદ 7% એન્ડ ત્યારબાદ 2%. સો અહીંયા આપણે જ્યારે એ બધાનો સમ કરીએ છીએ ત્યારે ઓર્ગેનાઇઝેશન એ માટે આ સમ જે છે એ આપણને 4 મળે છે અને ઓર્ગેનાઇઝેશન બી માટે 44. હવે આનો એવરેજ કરીએ છીએ કેમ કે 4 વર્ષનો ડેટા હતો, છેલ્લા 4 યર્સનો ડેટા, એટલે એવરેજ માટે આપણે આ સમને 4થી ડિવાઈડ કરીએ છીએ ત્યારે આપણને અહીંયા આન્સર મળે છે 1 અને અહીંયા આન્સર મળે છે આપણને 11. એટલે એવરેજ ઓર્ગેનાઇઝેશન બી એના મીનથી, જેને આપણે ટાર્ગેટ રાખીએ છીએ કે એવરેજ કેટલો પ્રોફિટ બતાવે છે, એનાથી 11% સુધી ડેવિએટ થવાની પોસિબિલિટી છે. જ્યારે અહીંયા ઓર્ગેનાઇઝેશન માટે શું કહી શકાય કે મીન ડેવિએશન જે છે એટલે કે એના મીનથી એટલે કે મીન પ્રોફિટ 15%થી ઓર્ગેનાઇઝેશન એનું પ્રોફિટ પોસિબલી 1% ડેવિએટ થશે. તો ઓબ્વિયસલી આના પરથી હવે આપણે તારવણી કરી શકીએ કે જો આ કંપનીમાં ઇન્વેસ્ટ કરીએ છીએ તો 15% કરતાં વધારે ઓછું પ્રોફિટ થાય એની ચાન્સીસ બહુ ઓછા છે. બહુમાં બહુ 15%થી 1 કે 2% આગળ પાછળ
જઈ શકે, જ્યારે આની અંદર એ ચાન્સીસ એટલે કે લોસના ચાન્સીસ બહુ જ વધારે છે. એટલે આના પરથી આપણે તારવણી કરી શકીએ વધુ સરેરાશ વિચલન છે એટલે કે વધુ અસ્થિર માહિતી છે, એટલે કે એના પરથી આપણને ડિસિઝન મેકિંગમાં થોડોક પ્રોબ્લેમ થઈ શકે છે કેમ કે માહિતી સ્ટડી નથી. ત્યારબાદ ઓછું સરેરાશ વિચલન છે, એનો મતલબ કે ઓછી અસ્થિર માહિતી છે. દેટ મીન્સ એના પરથી જો કન્ક્લુઝન કરીને ડિસિઝન મેકિંગ કરવું હોય તો એ માહિતી સ્ટેડી એટલે કે સ્ટેબલ હોવાથી એનાથી આપણને ડિસિઝન મેકિંગમાં હેલ્પ થઈ શકે છે. સો અહીંયા આપણે ફોર્મ્યુલા ડેરિવેશન કરીએ. અવલોકનો x1 x2 xn, ઓબ્ઝર્વેશન x1 x2 xn અનગ્રુપ્ડ ડેટા આપેલું છે, ત્યારે મધ્યક x બાર હોય તો મધ્યકને અનુલક્ષીને સરેરાશ વિચલન એટલે કે મીન ડેવિએશન અબાઉટ મીન એનું ફોર્મ્યુલા થશે ડેલ્ટા એક્સ બાર આપણે મીન ડેવિએશન અબાઉટ મીન માટેનું નોટેશન અહીંયા ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. સો ડેલ્ટા એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર, એનું મોડ્યુલસ લીધું છે જેમાં આપણે જોયું હતું કે મધ્યકથી અવલોકનોનું અબ્સોલ્યુટ વેલ ડિફરન્સ એટલે કે ધન તફાવત અને એનો સરવાળો, અને પછી એ ડિવાઈડ કર્યા છે n એટલે કે નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સથી. તો જ્યારે આપણને અનગ્રુપ્ડ ડેટા આપેલો છે ત્યારે ડેલ્ટા એક્સ વિશે આપણે આ ફોર્મ્યુલાની મદદથી ડિરાઈવ કરી શકીએ. સો મીન ડેવિએશન માટેના આપણે એક્ઝામ્પલ્સ વન બાય વન જોતા જઈએ. સો એ ફર્સ્ટ એક્ઝામ્પલ લખેલો છે આપેલ અવર્ગીકૃત માહિતીનું મધ્યકથી સરેરાશ વિચલન શોધો, એટલે કે ફાઇન્ડ મીન ડેવિએશન અબાઉટ મીન ફોર ધ ગિવન ડેટા. એટલે મીન ડેવિએશન અબાઉટ મીન જ્યારે પણ આપેલું છે તો ઓબ્વિયસલી આપણે એ જે માહિતી આપેલી હશે એનું એક્સ બાર એટલે કે મધ્યક પહેલાં તો ફાઇન્ડ કરવું પડશે. સો અહીંયા માહિતી 4, 5, 6, 7, 8 જેમ કે આપણે જોઈએ છીએ કે અહીંયા રો ફોર્મ એટલે કે અવર્ગીકૃત અનગ્રુપ્ડ ડેટા આપેલો છે. સો એનું જ્યારે આપણે મધ્યક ફાઇન્ડ કરવું છે તો આપણને એક્સઆઈ જે આપેલા છે ટેબલ ફોર્મમાં લખ્યા છે, જેથી આપણે વિચલન ફાઇન્ડ કરવાનું આવશે ત્યારે આ માહિતીને હેન્ડલ કરવી ઇઝી રહેશે. તો સૌપ્રથમ આપણે પ્રોસીડ કરીશું એક્સ બાર એટલે કે મીન ફાઇન્ડ કરવા માટે. તો અહીંયા આપણે અનગ્રુપ્ડ ડેટા માટે એક્સ બારનું ફોર્મ્યુલા પહેલાં તો રિકોલ કરી લઈશું. સો મધ્યક એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ summation of xi divided by n, જ્યાં xi's are all observations બધા જ અવલોકનો અને n number of observations. સો xi બધા જો અહીંયા લખી દઈએ સમ કરીને. સો ઇટ ઇઝ 4 પ્લસ 5 પ્લસ 6 પ્લસ 7 પ્લસ 8. નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ છે અહીંયા 5. આ જ સમ તમે અહીંયા કરીને પણ લખી શકો કેમ કે આ રીતે આપણને લખવાની એક હેબિટ છે, એટલે આપણે પહેલાં તો મધ્યક ફાઇન્ડ કરીને જ રાખી દઈશું. સો અહીંયા સમ કેટલો થશે 4 પ્લસ 5 9 પ્લસ 6 15 પ્લસ 7 22 પ્લસ 8 30 અને ડિવાઈડ બાય 5. સો આ જે માહિતી આપેલી છે એનો મધ્યક આપણને મળે છે 6. સો અહીંયા આપણે એક્સ બાર ઇક્વલ ટુ 6 રાખી દીધા. ત્યારબાદ મીન ડેવિએશન આપણને ફાઇન્ડ કરવાનું છે, એટલે દરેક આ જે ઓબ્ઝર્વેશન્સ છે એનું આ આપણને જે મધ્યક મળ્યો છે એની સાથેનો આપણે અબ્સોલ્યુટ ડિફરન્સ એટલે કે ધન તફાવત ફાઇન્ડ કરીશું. તો આપણે તફાવત એટલે એક્સઆઈ માઇનસ એક્સ બાર અથવા તો તમે એક્સ બાર માઇનસ એક્સઆઈ પણ લખી શકો કેમ કે આપણે એને પછી એબ્સોલ્યુટ વેલ્યુ એટલે કે ધન તફાવત જ કન્સિડર કરવાનું છે. સો એક્સઆઈ માઇનસ એક્સ બારનું મોડ્યુલસ એટલે હવે આપણે દરેક એક્સઆઈમાંથી એક્સ બાર સબટ્રેક્ટ કરીને એની પોઝિટિવ વેલ્યુ અહીંયા લખતા જઈશું. સો એક્સ બાર 6 છે એ માઇન્ડમાં રાખીને અહીંયા 4 સાથેનું એનું ડિફરન્સ થશે 2, 5 સાથે 1, 6 સાથે 0, 7 સાથે 1 અને 8 સાથે 2. તો હવે મીન ડેવિએશનનું ફોર્મ્યુલા હતું મધ્યકથી સરેરાશ વિચલન. ડેલ્ટા એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર અપોન એન.
સો આપણને અહીંયા એક્સઆઈ માઇનસ એક્સ બારની વેલ્યુઝ ખબર છે, એ બધા જનો આપણે સમ એટલે કે સરવાળો કરવાનો છે. સો અહીંયા સમ થશે 2 + 1 3 + 1 4 + 2 ઇટ ઇઝ 6. સો એ સમ આપણને મળે છે 6 ડિવાઈડ બાય n. તો n એટલે નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ, જે આપણા સેમ અહીંયા જે છે એમ જ રહેશે 5. સો અહીંયા ડેલ્ટા એક્સ બારની વેલ્યુ મળે છે આપણને 6/5. 6/5 કરશો એટલે તમને વેલ્યુ મળશે 1.2. સો હોપફુલી આ નાનકડા એક એક્ઝામ્પલથી તમને અવર્ગીકૃત માહિતી જ્યારે આપેલી હોય ત્યારે વિચલન, સરેરાશ વિચલન કેવી રીતે ફાઇન્ડ કરવું એનો ખ્યાલ આવ્યો હશે. નેક્સ્ટ એક્ઝામ્પલ, આપેલી માહિતી માટે મધ્યકથી સરેરાશ વિચલન શોધો. ફાઇન્ડ મીન ડેવિએશન અબાઉટ મીન. અહીંયા માહિતી આપેલી છે 58, 52, 45, 48 એન્ડ 57. સો બધા જ એક્સઆઈ જે છે એનું પહેલાં તો આપણે મીન ફાઇન્ડ કરી દઈશું. સો મીન આપણે ફાઇન્ડ કરવા માટે ફોર્મ્યુલા પહેલાં લખી દઈએ. મધ્યક x બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ એક્સઆઈઝ ડિવાઈડ બાય n. અહીંયા 58 પ્લસ 52 પ્લસ 45 પ્લસ 48 પ્લસ 57. સો જેટલા 5 ઓબ્ઝર્વેશન્સ હતા, 5 આપણે સરવાળાના ફોર્મમાં અહીંયા લખી દીધેલા છે. તો એને ડિવાઈડ કરીશું બાય 5. સરવાળો કરીએ 58 પ્લસ 52 પ્લસ 45 પ્લસ 48 પ્લસ 57નો. તો સરવાળો તમે કરશો તો એ તમને મળશે 260 એન્ડ ડિવાઈડ બાય 5. તો અહીંયા જ્યારે તમે ડિવિઝન કરશો 260 ડિવાઈડ બાય 5 તો અહીંયા તમને મળશે 52. સો અહીંયા તમને એક્સ બારની વેલ્યુ 52 મળી ગઈ છે. તો એક્સ બારની વેલ્યુ આપણે અહીંયા હવે ટેબલ ફોર્મ કરીએ. તો ટેબલની અંદર પહેલાં તો એક્સઆઈ જો લખી દઈએ છે 58, 52, 45, 48 એન્ડ 57. ત્યારબાદ આપણે એક્સ બારથી એક્સઆઈનો એબ્સોલ્યુટ ડિફરન્સ ફાઇન્ડ કરીએ. સો 52 એન્ડ 58 ડિસ્ટન્સ 6, દેન 52 સાથે 0, 45 સાથે 7, 48 સાથે 4 અને 57 સાથે એનું ડિસ્ટન્સ થશે 5. સો અહીંયા આ માહિતી માટે સમેશન ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ, એટલે આ સમ આપણને મળશે 6 પ્લસ 7 ઇઝ 13, 13 પ્લસ 4 ઇટ ઇઝ 17 પ્લસ 5 ઇટ ઇઝ 22. સો જ્યારે હવે સરેરાશ વિચલન ફાઇન્ડ કરવું હોય તો સરેરાશ વિચલન ડેલ્ટા એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ xi minus x bar ડિવાઈડ બાય n. આ વેલ્યુ છે અહીંયાથી 22 ડિવાઈડ બાય 5 અને 22 ડિવાઈડ બાય 5 એ તમને આપશે 4.4. સો આ જે માહિતી આપેલી છે એમાં ડેલ્ટા એક્સ બારની વેલ્યુ એટલે કે મધ્યકથી સરેરાશ વિચલન આપણને મળે છે 4.4 જેટલું. નેક્સ્ટ એક્ઝામ્પલ, અહીંયા 10 વ્યક્તિઓના કિગ્રામાં વજન એટલે કે ડિટેલ્સ ઓફ વેઇટ્સ ઓફ 10 પીપલ્સ ઇઝ ગિવન. 10 વ્યક્તિઓના કેજીમાં તમને વજન આપેલા છે. સો એનો આપણે માહિતીનો મધ્યકથી સરેરાશ વિચલન ફાઇન્ડ આઉટ કરવાનું છે. સો અહીંયા 10 પીપલ્સના જે વજન આપેલા છે એ છે 37 kg, 70 kg, 48 kg, 50 kg, 32 kg, 56 kg, 63 kg, 46 kg, 54 kg એન્ડ 44 kg. તો આ જે છે એ આપણા શું થશે, એક્સાઇઝ થશે.
તો આપણે સૌપ્રથમ અહીંયા ટેબલના ફોર્મમાં એક્સરસાઇઝને લખી દઈએ. 37, 70, 48, 50, 32, 56, 63, 46, 54 એન્ડ 44. ત્યારબાદ મધ્યકથી સરેરાશ વિચલન ફાઇન્ડ કરવા માટે આપણને એ ઓબ્ઝર્વેશન્સનું મધ્યકથી ડિસ્ટન્સ જોઈએ અને એ ડિસ્ટન્સ માટે આપણને સૌપ્રથમ એક્સરસાઇઝના ઉપરથી આપણે મધ્યક ફાઇન્ડ કરવો પડશે. સો મધ્યક એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ એક્સઆઈ અપોન એન. તો હવે કેમ કે 10 નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ છે, ધેર આર 10 નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ, બહુ લાંબા છે એટલે અહીંયા લાંબો સરવાળો ન કરતાં આપણે આ જે ઓબ્ઝર્વેશન્સ છે એનો જ સમ અહીંયા જ કરીને લખી દઈએ. તો આ રીતે લખેલી માહિતી દેખાવમાં સમજાય એવી અને બહુ સરળ લાગે છે. સો આ જે 10 પીપલ્સ છે એના વેઇટનો સમ એટલે કે સમેશન ઓફ એક્સઆઈ તમે જો કરશો તો મળે છે 500 kg. સો 500 kg અહીંયા આપણે હવે લખી દઈશું 500. નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ તો અહીંયા 10 વ્યક્તિઓનું ડેટા એનાલિસિસ છે એટલે નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ થશે 10. ડિવિઝન કરો છો 500 બાય 10, સો આપણને મળશે 50. એટલે કે જે 10 લોકોનો તમને ડેટા આપેલું છે એ બધાના વજનનો સરેરાશ 50 kg મળે છે. ત્યારબાદ હવે આપણે સરેરાશ વિચલન માટે એ મધ્યક એટલે કે આજે અહીંયા 50 kg મળ્યું છે એનાથી દરેકના વજનનું ડિફરન્સ પોઝિટિવ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. સો અહીંયા 50થી આપણે 37નું ડિફરન્સ નોટ કરીએ. સો ડિસ્ટન્સ થશે 13 kg. ત્યારબાદ 50 એન્ડ 70 20 kg. ત્યારબાદ 48 એન્ડ 50 2, 50 એન્ડ 50 0, 32 એન્ડ 50 18, 56 and 50, distance is 6, 63 and 50, distance is 13, 46 and 50, distance is 4, 54 and 50, distance is 4, 44 and 50 kg, difference is 6. સો અહીંયા આપણે એક્સઆઈ માઇનસ એક્સ બારની એબ્સોલ્યુટ વેલ્યુ એટલે કે દરેક સાથે મીનનો ડિફરન્સ કેટલો છે એ ફાઇન્ડ આઉટ કરી લીધો છે. એટલે હવે આપણે એનો સમની જરૂર છે. તો પહેલાં તો આ બધા જનો સરવાળો કરી દઈએ. સો સમેશન ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ, સો આ બધા જ 13 પ્લસ 20 પ્લસ 2 પ્લસ 18 પ્લસ 6 પ્લસ 13 પ્લસ 4 પ્લસ 4 પ્લસ 6 એ સરવાળો તમે કરો એટલે તમને આન્સર એનો મળશે 86. તો હવે સરેરાશ વિચલન એટલે કે મીન ડેવિએશન ફાઇન્ડ કરવા માટેનું ફોર્મ્યુલા સબસ્ટિટ્યુટ કરી દઈએ. સરેરાશ વિચલન ડેલ્ટા એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ xi minus x bar divided by n. So અહીંયા sum of xi minus x bar અહીંયા છે 86 divided by n, number of observation is same as અહીંયા જે છે 10. So અહીંયા 8.6. એટલે અહીંયા જે પણ ડેટા આપેલો છે એની અંદર મધ્યક હતો 50 kg અને એનાથી આપેલા ઓબ્ઝર્વેશન્સ છે એ 8.6 જેટલા ડિસ્ટન્સ પર ફેલાયેલા છે. નેક્સ્ટ એક્ઝામ્પલ અહીંયા જોઈએ.
સો પ્રેયા અને કરિશ્મા બે સ્ટુડન્ટ્સ છે, પ્રેયા અને કરિશ્મા. એમણે સત્ર દરમિયાન લેવાયેલી 10 કસોટીઓમાં 50માંથી મેળવેલ ગુણ નીચે મુજબ છે. સો અહીંયા પ્રેયા અને કરિશ્મા દ્વારા આખા સત્રની અંદર 10 જેટલી એમની ટેસ્ટ કન્સિડર થઈ 50-50 માર્ક્સની. તો એની અંદર દરેકમાં એમણે કેટલા માર્ક્સ મેળવ્યા એ અહીંયા આપેલા છે. તો અહીંયા ટેબલની અંદર તમને પ્રેયાના 10 કસોટીના 50માંથી માર્ક્સ આપેલા છે અને અહીંયા કરિશ્માના આઉટ ઓફ 50 માર્ક્સ આપેલા છે. સો અહીંયા એક્ઝામ્પલમાં તમને ક્વેશ્ચન છે કે મધ્યકથી સરેરાશ વિચલનને આધારે બેમાંથી અભ્યાસમાં કોણ વધુ સ્થિર છે તેમ કહી શકાય તે શોધો. એટલે આ બે સ્ટુડન્ટ્સ છે, એ બે સ્ટુડન્ટ્સની તમારે કમ્પેરિઝન કરવાની છે. મધ્યકથી સરેરાશ વિચલન એના જે ટોટલ માર્ક્સ બધા જ છે એ બધાનો મધ્યક ફાઇન્ડ કરીને અને એનાથી બીજા બધા માર્ક્સ એમના કેટલા ડિસ્ટન્સ પર છે, કેટલે સુધી ફેલાયેલા છે એ ફાઇન્ડ આઉટ કરીને કન્ક્લુઝન કરવાનું છે કે પ્રેયા અને કરિશ્મા બંનેમાંથી એની સ્ટડીમાં કોણ વધુ સ્ટેબલ અથવા તો સ્ટડી છે. સો અહીંયા આપણે સૌપ્રથમ તો શું કરીશું, બંને પ્રેયા અને કરિશ્મા માટે મધ્યકથી સરેરાશ વિચલન ફાઇન્ડ કરીશું અને એના માટે બંનેના આપણે મધ્યક ફાઇન્ડ કરવા પડશે. સો અહીંયા આપણે પ્રેયા, તો પ્રેયાની માટે મધ્યક ફાઇન્ડ કરવા માટે પહેલાં તો ઓબ્ઝર્વેશન્સનો સમ કરીશું. સો અહીંયા પ્રેયા માટે કેમ કે એકની અંદર આપણે બે એક્ઝામ્પલ બંનેના અલગ અલગ કેલ્ક્યુલેશન કરવાના છે એટલે પ્રેયા માટે આપણે નોટેશન એક્સ, સો એના ઓબ્ઝર્વેશન્સને એક્સઆઈ, અને કરિશ્મા માટે આપણે નોટેશન વાય એટલે એના ઓબ્ઝર્વેશન્સને આપણે વાયઆઈ એવું કહીશું. સો અહીંયા જ્યારે પ્રેયાના ઓબ્ઝર્વેશન્સ છે એના જે ટોટલ 10 ટેસ્ટના માર્ક્સ છે એનો આપણે સરવાળો કરી લઈએ એટલે આપણને મળશે સમેશન ઓફ એક્સઆઈ. સો આ બધા જ જે એના માર્ક્સ છે એનો તમે ટોટલ કરશો તો સમેશન ઓફ એક્સઆઈ તમને મળશે 358. ત્યારબાદ કરિશ્મા, તો એની અંદર તમને એના જે બી માર્ક્સ આપેલા છે, કરિશ્માના જે માર્ક્સ છે એ બધા જ 10 ટેસ્ટના માર્ક્સનો તમે ટોટલ એટલે કે સરવાળો કરશો તો તમને 388 મળે છે. તો હવે આટલા પરથી જો સીધું જોવા જઈએ તો બધા જ ટેસ્ટના થઈને પ્રેયાના માર્ક્સ 358 અને બધા જ ટેસ્ટના જઈને કરિશ્માના માર્ક્સ 388 છે. તો એના ઉપરથી તો એવું લાગે કે કરિશ્મા ભણવામાં વધુ હોશિયાર છે. પરંતુ હવે આગળ જોઈએ કે આપણને સરેરાશ વિચલન શું કહે છે. સો સૌપ્રથમ આપણે મધ્યક ફાઇન્ડ કરીએ. સો પ્રેયાના જે ગુણ છે એનું મધ્યક, સૌપ્રથમ પ્રેયાના ગુણનો મધ્યક આપણે ફાઇન્ડ કરીએ. સો પ્રેયાના ગુણનો મધ્યક એટલે આપણે એને એક્સઆઈ નોટેશન આપ્યા હતા તો એની સાથે સિમિલર જ મધ્યક માટે એક્સ બાર નોટેશન આપીએ છીએ. સો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ એક્સઆઈ ડિવાઈડ બાય એન. સો આગળ આપણે ટેબલની અંદર પ્રેયાના માર્ક્સ જેટલા પણ હતા એનો ટોટલ કરેલું જ હતું જે આપણને 358 મળતું હતું. સો અહીંયા 358 ડિવાઈડ બાય, કેમ કે અહીંયા 10 કસોટી હતી સો એનની વેલ્યુ આવશે 10 અને પ્રેયાના ગુણનો મધ્યક આપણને એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 35.8 એવું મળે છે. એ જ રીતે આપણે કરિશ્મા માટે પણ મધ્યક ફાઇન્ડ કરી લઈએ. કરિશ્માના ગુણનો મધ્યક એને આપણે વાય આઈ નોટેશન આપ્યા હતા એટલે એની સાથે જ આપણે મધ્યક માટે વાય બાર એવું નોટેશન આપીશું. સો વાય બાર ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે લખી શકીએ સમેશન ઓફ વાય આઈ ડિવાઈડ બાય એન. સો સમેશન ઓફ વાય આઈ આપણે આગળ ટેબલમાં કરેલા જ હતા તો એ ટેબલ ઉપરથી કરિશ્માના જેટલા પણ ગુણ હતા એનો સરવાળો આપણને મળે છે 388 અને એને આપણે ડિવાઈડ કરીશું ટોટલ નંબર ઓફ ટેસ્ટ એટલે કે 10થી. સો અહીંયા આપણને મળશે વાય બાર ઇઝ ઇક્વલ ટુ 38.8.
સો આગળ લઈ લઈએ આપણે ટેબલની સાથે. સો અહીંયા આપણને એક્સ બાર પ્રિયા માટે 35.8 અને વાય બાર એટલે કે કરિશ્માના ગુણ માટે મધ્યક 38.8 એવું મળે છે. હવે કેમ કે આપણે સરેરાશ વિચલન ફાઇન્ડ કરવાનું છે એટલે આ બંને માટે આપણે એના પોતાના મધ્યકથી એના પોતાના દરેક ગુણનો ડિફરન્સ ફાઇન્ડ કરવો પડશે. સો અહીંયા આપણને મળશે અબ્સોલ્યુટ વેલ્યુ ઓફ xi એન્ડ એક્સ બાર. અહીંયા એ જ રીતે આપણને મોડ ઓફ yi માઇનસ વાય બાર. સો આપણે અહીંયા ડિફરન્સ ફાઇન્ડ કરીને લખતા જઈએ. 35.8 એમાંથી તમે 30 સબટ્રેક્ટ કરો સો તમને મળશે 5.8. એ જ રીતે 35.8 એન્ડ 35 સો 0.8. ત્યારબાદ 35.8 એન્ડ 40 ડિફરન્સ થશે 4.2. ત્યારબાદ 42 એન્ડ 35.8 ત્યાં તમને ડિસ્ટન્સ મળશે 6.2. 35.8 એન્ડ 38 ત્યાં તમને ડિફરન્સ મળશે 2.2. 35.8 થી 25નું ડિસ્ટન્સ 10.8. 31 અને 35.8 ડિફરન્સ ત્યાં તમને મળશે 4.8. 36 અને 35.8 ડિફરન્સ મળશે તમને 0.2. 40 અને 35.8 ત્યાં ડિફરન્સ તમને મળશે 4.2. 41 અને 35.8 ત્યાં તમને ડિફરન્સ મળશે 5.2. તો આ બધા જ ડિફરન્સ જે છે એનો તમારે હવે સરવાળો કરવાનો છે. સો તમને મળશે સમેશન ઓફ xi માઇનસ એક્સ બારનો મોડ. સો આ બધા જ જે છે એનો સમ 44.4. એ જ રીતે હવે કરિશ્મા માટે ફાઇન્ડ આઉટ કરીએ તો વાય બાર સાથે yi નો ડિફરન્સ. સો 38.8 સાથે આ દરેક ઓબ્ઝર્વેશનનો ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરવાનો છે. સો 38.8 સાથે 25નો ડિફરન્સ ફાઇન્ડ કરીશું તો એ 13.8. ત્યારબાદ 38.8 સાથે 48નો ડિફરન્સ ફાઇન્ડ કરશો 9.2. ત્યારબાદ 38.8 અને 40નું ડિસ્ટન્સ 1.2. 38 અને 38.8નું ડિસ્ટન્સ 0.8. 42 સાથે 38.8નું ડિફરન્સ 3.2. 37 સાથે 38.8નું ડિફરન્સ 1.8. 44 સાથે ડિફરન્સ 5.8. 28 સાથે 10.8. 40 સાથે થશે 1.2 અને 41 સાથે 38.8નું પોઝિટિવ ડિફરન્સ થશે 2. તો હવે આ બધા જ જે ડિફરન્સના વેલ્યુ તમને મળ્યા છે એબ્સોલ્યુટ ડિફરન્સના વેલ્યુઝ એ બધાનો સમ કરીએ તો સમ આપણને મળશે સમેશન ઓફ yi માઇનસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ 54.4. સો હવે આ બંને ડેટા આપણે આગળ લઈ લઈએ જેનાથી આપણને બંનેના સરેરાશ વિચલન મળી શકે. સો અહીંયા પ્રિયાના કેસમાં સરેરાશ વિચલન
ત્યાં ફોર્મ્યુલા આપણે લખીશું ડેલ્ટા એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ xi માઇનસ એક્સ બાર ડિવાઈડ બાય n. સો પ્રેયાના કેસમાં xi થી એક્સ બારના ડિફરન્સનો સમ આપણને 44.4 મળતો હતો. નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ 10 છે. સો આ કેસની અંદર ડેલ્ટા એક્સ બાર એટલે કે સરેરાશ વિચલનની વેલ્યુ મળે છે 4.44. આ જ વસ્તુ હવે આપણે કરિશ્માના કેસની અંદર સ્ટડી કરીએ. સો સરેરાશ વિચલન ડેલ્ટા અહીંયા વાય બાર. સો ડેલ્ટા વાય બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ yi માઇનસ વાય બાર ડિવાઈડ બાય n. સો અહીંયા કરિશ્માના કેસમાં મધ્યકથી ઓબ્ઝર્વેશન્સના ડિફરન્સનો સમ આપણે જો આગળ ટેબલમાં કર્યો હતો ત્યાં તમે જોશો એ સમ આપણને મળતો હતો 54.4. એનું ડિવિઝન n એટલે કે 10થી કરશું. સો અહીંયા આપણને આન્સર મળશે 5.44. સો આપણે પ્રેયા અને કરિશ્મા બંને માટે એમના ગુણનો મધ્યકથી સરેરાશ વિચલન અહીંયા ફાઇન્ડ આઉટ કરેલું છે. હવે આ બંનેને કમ્પેર કરીએ છીએ કન્ક્લુઝન મેળવવા માટે. તો આપણે કન્ક્લુઝન શું મેળવવાનું હતું કે બંનેના મધ્યકથી સરેરાશ વિચલન ફાઇન્ડ કર્યા બાદ ડિસાઇડ કરવાનું છે કે એ બંનેમાંથી ભણવામાં મોર સ્ટેબલ, ત્યાં ક્લેવર એટલે કે હોશિયાર કોણ છે એ જોવાનું નથી, કોના વધારે ગુણ છે એ નથી જોવાના, પરંતુ સ્ટેબલ કોણ છે કે જેના માર્ક્સ અમુક રેન્જની અંદર જ રહે છે, નથી બહુ ઓછા થતા કે નથી બહુ વધી જતા. તો એની સ્ટેબિલિટી આપણે ચેક કરવાની છે. સો અહીંયા ડેલ્ટા એક્સ બાર અને ડેલ્ટા વાય બારની આપણે કમ્પેરિઝન કરીએ તો 4.44 અને 5.44 બંનેમાંથી ઓબ્વિયસલી 4.44 જે છે એ નાની વેલ્યુ છે. એટલે કે પ્રિયાના કેસમાં જે સરેરાશ વિચલન છે એ કરિશ્માના કેસના સરેરાશ વિચલન કરતાં નાનું છે. એટલે આના પરથી શું કહી શકાય કે પ્રિયા અભ્યાસમાં વધુ સ્થિર છે. માહિતી સ્થિર હોય તો એના ઉપરથી તમે એનું પ્રેડિક્શન પણ ઇઝીલી કરી શકો કે આ પ્રિયા જે છે એના માર્ક્સ આટલાથી આટલી રેન્જમાં જ આવશે. પરંતુ કરિશ્માના કેસમાં ટોટલ માર્ક્સ વધારે હોવા છતાં પણ એના કેસમાં તમે ક્યારે પ્રેડિક્શન નહીં આપી શકો કે આના માર્ક્સ આટલી જ રેન્જમાં રહેશે. સો આ એક બેનિફિટ છે સરેરાશ વિચલન ફાઇન્ડ કરવાનો. નેક્સ્ટ જોઈએ. સો આગળ જોઈએ મીન ડેવિએશન અબાઉટ મીન ફોર ગ્રુપ્ડ ડેટા. આગળ જે જોયું આપણી પાસે હતું અનગ્રુપ ડેટા માટે. હવે આપણે વર્ગીકૃત માહિતી માટે મધ્યકથી સરેરાશ વિચલન કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય તે જોઈએ. સો વર્ગીકૃત માહિતી એટલે તમને આપેલું હશે ડિસ્ક્રીટ કાં તો કન્ટિન્યુઅસ ફોર્મ, ડિસ્ક્રીટ અથવા તો કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. તો બંને કેસની અંદર તમારે એફઆઈ અને એક્સઆઈ ડિસાઇડ કર્યા બાદ જો ડિસ્ક્રીટ ફોર્મ હશે તો તમને એક્સઆઈ અને એફઆઈઝ આપેલા હશે, કન્ટિન્યુઅસ ડિસ્ટ્રીબ્યુશન હશે તો એફઆઈ અને ક્લાસ આપેલા હશે. તો એના પરથી મિડ પોઈન્ટને એક્સઆઈ તરીકે કન્સિડર કરો છો. ત્યારબાદ તમે મધ્યક ફાઇન્ડ કરો છો, જે આપણે આગળના લેક્ચરની અંદર જોઈ હતી કે કઈ કઈ રીતે તમે મધ્યક ફાઇન્ડ કરી શકો. તો કોઈપણ રીતથી મધ્યક ફાઇન્ડ કર્યા બાદ એફઆઈ અને એક્સઆઈનો યુઝ કરીને તમે આ ફોર્મ્યુલા એટલે કે સમેશન ઓફ એફઆઈ મલ્ટીપ્લાઇડ બાય મોડ્યુલસ એક્સઆઈ માઇનસ એક્સ બાર, એટલે તમારા જે બી એબ્સોલ્યુટ વેલ્યુ અહીંયા એક્સઆઈથી એક્સ બારના છે એ એબ્સોલ્યુટ ડિફરન્સને એફઆઈ સાથે મલ્ટીપ્લાઇડ કર્યા બાદ એનો સરવાળો એને તમે ડિવાઈડ કરશો સમેશન ઓફ એફઆઈ એટલે ટોટલ ફ્રીક્વન્સીથી, એટલે કે ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશનથી. તો આ વેલ્યુ તમને ડેલ્ટા એક્સ બાર એટલે કે આપેલી વર્ગીકૃત માહિતી માટે મધ્યકથી સરેરાશ વિચલન તમને મળશે. સો અહીંયા પણ ફોર્મ્યુલા લખેલું છે. એક તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ એફઆઈ એક્સઆઈ અપોન સમેશન ઓફ એફઆઈ, જે તમને
ડિસ્ક્રીટ તેમજ કન્ટિન્યુઅસ બંને માટે હેલ્પફુલ થાય છે. બીજું આપણે એક ફોર્મ્યુલા એક્સ બાર માટે જે ભણ્યા હતા એ પણ સાથે સાથે રિકોલ કરી લઈએ. એમાં હતું એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સમેશન ઓફ એફઆઈ ડીઆઈ અપોન સમેશન ઓફ એફઆઈ, જે પણ ડિસ્ક્રીટ અને કન્ટિન્યુઅસ બંને માટે વર્ક કરે છે. ત્યારબાદ ત્રીજી એક ફોર્મ્યુલા હતું એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સમેશન એફઆઈ ડીઆઈ અપોન સમેશન એફઆઈ ઇન્ટુ એલ, જ્યાં એલ ક્લાસ લેન્થ છે એટલે ક્લાસવાળા ફોર્મ એટલે કે કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન જ્યારે આપેલું હોય ત્યારે આ ફોર્મ્યુલાથી તમે મધ્યક ફાઇન્ડ કરી શકો. તો ત્રણેયમાંથી કોઈ પણ મેથડથી તમે મધ્યક ફાઇન્ડ કરો અને ત્યારબાદ એબ્સોલ્યુટ ડિફરન્સ ફ્રોમ એક્સઆઈ એ ફાઇન્ડ કર્યા બાદ એફઆઈથી મલ્ટીપ્લાય કરીને આ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપેલી વર્ગીકૃત માહિતી માટે ડેલ્ટા એક્સ બાર એટલે કે સરેરાશ વિચલન તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. સો વન બાય વન એક્ઝામ્પલ કરતા જઈએ એટલે આપણને થોડોક ખ્યાલ આવશે વધારે. એક્ઝામ્પલ, આપેલ માહિતી માટે મધ્યકથી સરેરાશ વિચલન શોધો. મીન ડેવિએશન અબાઉટ મીન, અહીંયા ડેટા આપેલો જ છે. સો અહીંયા એક્સઆઈ અને એફઆઈ આપેલા છે એટલે કે અહીંયા ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન તમને આપેલું છે. સો આ ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન માટે એક્સઆઈની વેલ્યુઝ છે 4, 8, 11, 17, 20, 24 એન્ડ 32. રિલેટેડ એફઆઈની વેલ્યુ છે 3, 5, 9, 5, 4, 3, 1. સો આટલો ડેટા તમને આપી દીધેલો છે. હવે મધ્યકથી સરેરાશ વિચલન ફાઇન્ડ આઉટ કરવા માટે સૌપ્રથમ આપણે શું કરવું પડશે? તો પહેલાં તો મધ્યક ફાઇન્ડ કરવું પડશે. સો પહેલાં તો એક્સ બાર એટલે કે મધ્યકની વેલ્યુ ખ્યાલ હોવો જોઈએ. સો એની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે ફોર્મ્યુલા આપણે રિકોલ કરી લઈએ. તો ફોર્મ્યુલા હતું એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન એફઆઈ એક્સઆઈ ડિવાઈડ બાય સમેશન એફઆઈ. સો આની માટે પહેલાં એફઆઈ અને એક્સઆઈના મલ્ટિપ્લિકેશન્સ અને એનો સમની જરૂર પડશે તેમજ એફઆઈના સમની જરૂર પડશે. તો અહીંયા આપણે જોઈએ એક્સઆઈ અને એફઆઈ જે આપેલા છે એનો આપણે મલ્ટિપ્લિકેશન કરી લઈએ. સો એફઆઈ એક્સઆઈમાં ફર્સ્ટ અહીંયા મળશે 4 મલ્ટીપ્લાઇડ બાય 3 ઇટ ઇઝ 12, 8 મલ્ટીપ્લાઇડ બાય 5 ઇટ ઇઝ 40, 11 મલ્ટીપ્લાઇડ બાય 9 ઇટ ઇઝ 99, 17 multiplied by 5 it is 85, 20 multiplied by 4 80, 24 multiplied by 3 it is 72 and 32 multiplied by 1 so 32. હવે એક્સ બારના ફોર્મ્યુલા માટે આપણને જરૂર છે એફઆઈનો સમ કરવાની અને એફઆઈ એક્સઆઈનો સમ કરવાની. સો અહીંયા આપણે પહેલાં તો કરીશું સમેશન ઓફ એફઆઈ અને ત્યારબાદ કરીશું સમેશન ઓફ એફઆઈ એક્સઆઈ. સો અહીંયા સમેશન ઓફ એફઆઈ 3 + 5 8 + 9 17 + 5 22 + 4 26 + 3 29 + 1 30 એટલે આ આખા જે એફઆઈ બધા આપેલા છે એનો સમ આપણને મળે છે અહીંયા 30. ત્યારબાદ એ જ રીતે સમેશન એફઆઈ એક્સઆઈ એનો સમ કરશો તમે તો આપણને મળે છે 420. સો આ બંને જે વેલ્યુ છે એ આપણે આપણા એક્સ બારના ફોર્મ્યુલામાં રાખી દઈએ 420 એન્ડ 30. સો એક્સ બારની વેલ્યુ આપણને મળશે 420 બાય 30. સો અહીંયા એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી 0 કેન્સલ કરો છો ત્યારે 42/3 આપણી પાસે વધે છે એટલે અહીંયા ડિવિઝન મળશે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 14. સો આ એક્સ બાર ઇક્વલ ટુ 14 આગળ આપણે યુઝ કરીને એનો એક્સઆઈ સાથેનો એબ્સોલ્યુટ ડિફરન્સ ફાઇન્ડ કરીએ. સો એક્સઆઈ માઇનસ એક્સ બાર છે અહીંયા આપણને એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ હવે 14 મળેલા છે એ ધ્યાન રાખીશું. સો એક્સ બાર ઇક્વલ ટુ 14 દરેક એક્સઆઈ સાથેનો આપણે ડિફરન્સ લેતા જઈએ. સો અહીંયા 14 એન્ડ 4 તમને પોઝિટિવ ડિફરન્સ મળશે 10
8 and 14, 6, 11 and 14, 3, 17 and 14, 3, 20 and 14, 6, 14 and 24, 10, 32 and 14, it is 18. હવે આ ડિફરન્સ ફાઇન્ડ કર્યા બાદ સરેરાશ વિચલનના ફોર્મ્યુલા પ્રમાણે આ જે ડિફરન્સ છે એ દરેકનો એના રિલેટેડ દરેક એફઆઈ સાથે મલ્ટિપ્લિકેશન કરવાનું છે. સો 3 મલ્ટીપ્લાઇડ બાય 10 એ અહીંયા આવશે 30. ત્યારબાદ 5 મલ્ટીપ્લાઇડ બાય 6 30, 9 મલ્ટીપ્લાઇડ બાય 3 27, 5 multiplied by 3, 15, 4 multiplied by 6, 24, 3 multiplied by 10, 30 and 1 multiplied by 18 is 18. હવે આપણને આગળ આ fi into x mod xi minus x bar એટલે કે જે આ મલ્ટિપ્લિકેશન્સ આપણે કર્યા એ બધાનો સમેશન ઓફ fi xi minus x bar આપણે ફાઇન્ડ કરીએ છીએ આ બધાનો સમ કરીને, તો એ સમ તમને મળશે 174. સો હવે આ જે સમ છે એનો આપણે યુઝ કરી લઈએ ડેલ્ટા એક્સ બારની ફોર્મ્યુલામાં સબસ્ટિટ્યૂટ કરવા માટે. સો અહીંયા સરેરાશ વિચલનનો ફોર્મ્યુલા આપણે પહેલાં લખી દઈએ. તો આપેલ માહિતી માટે મધ્યકથી સરેરાશ વિચલન डेल्टा एक्स बार समेशन ऑफ fi इंटू xi माइनस एक्स बार नो मोड डिवाइड बाय समेशन ऑफ fi. सो आ जे सम है आपने बने आगळ करेला ज छे. तो लास्ट जे આપણે કર્યો સમેશન ઓફ fi ઇન્ટુ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ xi માઇનસ એક્સ બાર એની વેલ્યુ આપણને મળી હતી 174 અને આ પહેલાં સમ ઓફ fi આપણે કરેલો હતો અહીંયા છે જે, તો એ સમ આપણી પાસે હતો 30. સો ડેલ્ટા એક્સ બાર 174 બાય 30 ડિવિઝન કરો એટલે તમને વેલ્યુ મળશે 5.8. સો આપેલી જે માહિતી હતી એની અંદર એક્સ બાર 14 અને એ એક્સ બારથી આપેલ ડેટાનું સરેરાશ વિચલન એટલે કે મધ્યકથી સરેરાશ વિચલન મીન ડેવિએશન અબાઉટ મીન તમને મળે છે ડેલ્ટા એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 5.8. નેક્સ્ટ એક એક્ઝામ્પલ એવો કરીએ કે જેની અંદર આપણે મધ્યક માટે એટલે કે એક્સ બાર માટે અઝ્યુમ્ડ મીનની મેથડ યુઝ કરીશું. સો અહીંયા એક્ઝામ્પલ છે ધારેલા મધ્યકની રીતે મધ્યક શોધી આપેલ માહિતીનું સરેરાશ વિચલન શોધો. ફાઇન્ડ મીન ડેવિએશન ફોર ગિવન ડેટા બાય ફાઇન્ડિંગ મીન બાય અઝ્યુમ્ડ મીન મેથડ. એટલે ક્લિયરલી લખેલું જ છે એટલે તમારે ત્યાં એ જ મેથડ યુઝ કરવી પડે, અધરવાઇઝ તમે કોઈ પણ મેથડ ત્યાં ફાઇન્ડ એક્સ બાર ફાઇન્ડ કરવા માટે અડોપ્ટ કરી શકો. સો અહીંયા ધારેલા મધ્યકની મેથડ છે એટલે આપણે પહેલાં તો એ ડિસાઇડ કરવા પડશે, એક મધ્યક આપણે ધારી લેવું પડશે. સો ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપેલું છે એટલે ધારેલા મધ્યક માટે આપણે એક્સઆઈ જે આપેલા છે એમાંથી મોટે ભાગે મિડલ વેલ્યુ જે હોય એને આપણે પ્રિફર કરતા હોઈએ છીએ. એટલે અહીંયા આપણે 15ને એ તરીકે પ્રિફર કરીએ છીએ. ત્યારબાદ મધ્યકના ફોર્મ્યુલાની અંદર આપણને ડીઆઈની જરૂર પડે છે. તો ડીઆઈ છે એક્સઆઈ માઇનસ એ એટલે દરેક એક્સઆઈમાંથી આપણે એ સબટ્રેક્ટ કરવાનો છે. સો આપણે ડીઆઈ ફાઇન્ડ આઉટ કરી લઈએ પહેલાં તો. સો એક્સઆઈ માઇનસ એ એટલે 12 માઇનસ 15, તો અહીંયા ડીઆઈ આપણને મળશે -3. 13 માઇનસ 15 ડીઆઈ ઇઝ -2. 14 જ્યારે એક્સઆઈ હોય છે ત્યારે ડીઆઈની વેલ્યુ 14 માઇનસ 15 એટલે -1 મળશે. 15 જ્યારે એક્સઆઈની વેલ્યુ લો છો ત્યારે એક્સઆઈ માઇનસ એ
એટલે કે 15 માઇનસ 15 વેલ્યુ તમને મળશે 0. એક્સઆઈની વેલ્યુ 17 હોય ત્યારે 17 માઇનસ 15 તો તમને ડીઆઈની વેલ્યુ અહીંયા મળશે 2. 20 જ્યારે તમે એક્સઆઈ કન્સિડર કરો છો ત્યારે એક્સઆઈ માઇનસ એ એટલે કે 20 માઇનસ 15 ડીઆઈની વેલ્યુ તમને મળશે 5. અને 25 એક્સઆઈ હશે ત્યારે તમને ડીઆઈની વેલ્યુ મળે છે 25 માઇનસ 15 એટલે કે 10. સો અહીંયા આપણે રિલેટેડ ડીઆઈ ફાઇન્ડ આઉટ કરી લીધા છે. ત્યારબાદ ફોર્મ્યુલાની અંદર હતું એફઆઈ ઇન્ટુ ડીઆઈ, એટલે દરેક પાછળ ડીઆઈનું આપણે એફઆઈ સાથે મલ્ટિપ્લિકેશન કરવાનું છે. તો એફઆઈ ઇન્ટુ ડીઆઈ એટલે આપણે 10 સાથે -3નું મલ્ટિપ્લિકેશન કરીએ, અહીંયા રાખી દઈએ તો આ થશે -30. ત્યારબાદ 18 સાથે -2નું મલ્ટિપ્લિકેશન -36. એક પોઝિટિવ વેલ્યુ છે, એક નેગેટિવ વેલ્યુ છે, એટલે મલ્ટિપ્લિકેશન તમને નેગેટિવ વેલ્યુ મળશે. 20નું -1 સાથે મલ્ટિપ્લિકેશન -20. 25નું 0 સાથે મલ્ટિપ્લિકેશન 0 થશે. 15નું 2 સાથે મલ્ટિપ્લિકેશન 30. 10નું 5 સાથે મલ્ટિપ્લિકેશન 50 અને 2નું 10 સાથે મલ્ટિપ્લિકેશન આપશે 20. હવે આપણે ફોર્મ્યુલાની અંદર સમેશન ઓફ એફઆઈ ડીઆઈ અને સમેશન ઓફ એફઆઈની જરૂર પડે છે અને બીજું આપણને એની જરૂર પડે છે. તો આપણે આ બંને જે એફઆઈ ડીઆઈ અને એફઆઈ છે એના સમ કરી લઈએ. સો અહીંયા સમેશન ઓફ એફઆઈ એટલે આ જેટલા પણ ઓબ્ઝર્વેશન્સ છે એ બધાનો, આ જેટલા પણ ઓબ્ઝર્વેશન્સના ફ્રીક્વન્સીઝ છે એ બધાનો સમેશન ઓફ એફઆઈ આપણને મળશે 100. ત્યારબાદ અહીંયા સમેશન ઓફ એફઆઈ ડીઆઈ ઇઝીલી મેન્યુઅલ વેમાં થાય એવું છે કે 30 અને -30 છે એટલે એ ડિફરન્સ તમને 0 મળી જશે. ત્યારબાદ 20 અને -20 છે એ પણ ડિફરન્સ તમને 0 મળી જશે. અને અહીંયા છે -36 અને 50, તો 50 -36 તમને મળશો એટલે 50 -36 તમે કરશો એટલે તમને 14 આન્સર મળશે. સો સમેશન ઓફ એફઆઈ ડીઆઈ થશે 14. સો હવે આ જે બધા જ આપણને વેલ્યુ એફઆઈ ડીઆઈના સમ અને એફઆઈના સમ મળ્યા છે એ આપણી પાસે છે, એ બધાને આપણે એક્સ બારની ફોર્મ્યુલામાં સબસ્ટિટ્યૂટ કરી દઈએ. સો મીન એટલે કે મધ્યક એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ, અહીંયા અઝ્યુમ્ડ મીનવાળી મેથડ હતી એટલે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ આવશે એ પ્લસ સમેશન ઓફ એફઆઈ ડીઆઈ ડિવાઈડ બાય સમેશન ઓફ એફઆઈ. સો અહીંયા એની વેલ્યુ આપણે જે લીધેલી હતી 15 પ્લસ સમેશન ઓફ એફઆઈ ડીઆઈ ત્યાં આપણને સમ મળે છે 14 અને સમેશન ઓફ એફઆઈ દરેક ફ્રીક્વન્સીઝનો સમ આપણને આગળના ટેબલમાં મળેલો હતો 100. સો અહીંયા જો આપણે સબસ્ટિટ્યૂટ કરીએ તો 15 પ્લસ 14/100 ત્યાં 0.14 એટલે તમને એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 15 પ્લસ 0.14 એટલે આપણને મળશે 15.14. સો અહીંયા આપણને ખાલી મધ્યક મળ્યો છે, એક્સ બાર મળ્યો છે, એનો આપણે આગળ યુઝ કરી લઈએ. તો આપણે રેફરન્સ માટે અહીંયા આપણે બાજુમાં એક્સ બારની વેલ્યુ લખીને રાખીએ. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 15.14. સો હવે એક્સઆઈ આપણી પાસે છે, એક્સ બાર છે, તો અહીંયા નેક્સ્ટ કોલમમાં આપણને જરૂર છે એક્સઆઈથી એક્સ બારના પોઝિટિવ ડિફરન્સની. સો 15.14 એ માઇન્ડમાં રાખીએ અને આપણે અહીંયા દરેક સાથે એનો ડિફરન્સ ફાઇન્ડ કરતા જઈએ. સો સૌપ્રથમ છે એક્સઆઈની વેલ્યુ 12, તો 12 અને 15.14 એનો ડિફરન્સ થશે 3.14. ત્યારબાદ 13 અને 15.14
14 ત્યાં ડિફરન્સ આપણને મળશે 2.14. 14 અને 15.14 1.14, 15 અને 15.14 0.14, 17 અને 15.14 1.86, 20 અને 15.14 ડિફરન્સ આપણે ફાઇન્ડ કરીએ તો આપણને મળશે 4.86, 25 અને 15.14 ત્યાં તમને ડિફરન્સ મળશે બંને વચ્ચેનો 9.86. ઓકે, આગળ હવે આ જે ડિફરન્સની વેલ્યુ મળી છે એ બધી જ વેલ્યુના આપણે એફઆઈ સાથે મલ્ટિપ્લિકેશન લેવાના છે. સો એ મલ્ટિપ્લિકેશન આપણે લાસ્ટ કોલમની અંદર લખતા જઈએ. સો આ ડિફરન્સ સાથે એફઆઈનું મલ્ટિપ્લિકેશન એટલે અહીંયા આપણને 3.14 મલ્ટીપ્લાઇડ બાય 10 તો એ મલ્ટિપ્લિકેશન મળે 31.4. 2.14 મલ્ટીપ્લાઇડ બાય 18 થોડાક ફાસ્ટ કેલ્ક્યુલેશન માટે તમે અહીંયા કેલ્ક્યુલેટરનો યુઝ કરી શકો છો. 2.14 અને 18નું મલ્ટિપ્લિકેશન તમને મળશે 38.52. તો એફઆઈ એક્સઆઈ માઇનસ એક્સ બારમાં આપણે હવે 1.14નું અહીંયા એફઆઈ એટલે કે 20 સાથે જ્યારે મલ્ટિપ્લિકેશન કરીએ છીએ ત્યારે આપણને મળશે 22.8. ત્યારબાદ 0.14 અને 25નું મલ્ટિપ્લિકેશન કરીએ સો 3.5. ત્યારબાદ 1.86 મલ્ટીપ્લાઇડ બાય 15 એ મલ્ટિપ્લિકેશન તમને મળશે 27.9. 4.86 અને 10 સાથે મલ્ટિપ્લિકેશન ત્યારે કરશો સો 48.6. 9.86 છે મલ્ટીપ્લાઇડ બાય 2 એ મલ્ટિપ્લિકેશન તમને મળશે 19.72. હવે અહીંયા દરેકમાં સમ ઇઝી રહે એના માટે પોઈન્ટ ડેસિમલની પાછળ અહીંયા 2 ડિજિટ્સ કરવા માટે 0 અહીંયા એડ કરી દઈએ તો અહીંયા આપણને આ સમ કરવો ઇઝી રહેશે. હવે આ સમ માટે આપણે અહીંયા લાસ્ટમાં લખી દઈએ સમેશન ઓફ એફઆઈ એક્સઆઈ માઇનસ એક્સ બાર. તો આ બધા જ જે આંકડા અહીંયા નંબર્સ છે એનો સમ તમે કરશો તો સમ તમને મળશે 192.44. સો આ સમ જે છે એનો આપણે આગળ એક્ઝામ્પલમાં યુઝ કરવાનો છે એને આપણે આગળ લઈ લઈએ. સો સરેરાશ વિચલન એટલે કે મીન ડેવિએશન ડેલ્ટા એક્સ બાર અહીંયા ગ્રુપ્ડ ડેટા છે એટલે ફોર્મ્યુલા આવશે સમેશન ઓફ એફઆઈ એક્સઆઈ માઇનસ એક્સ બાર ડિવાઈડ બાય સમેશન ઓફ એફઆઈ. આ સમ આપણને મળ્યો હતો આગળ ટેબલની અંદર 192.44 અને એફઆઈનો સમ જે અહીંયા આપણને લખેલો જ છે ત્યાંથી લઈ લઈએ 100. સો અહીંયા તમને ડેલ્ટા એક્સ બારની વેલ્યુ મળશે ડિવિઝન બાય 100 છે એટલે 1.9244 એવું પણ લખી શકાય 1.92 પણ કહી શકાય. સો ડેલ્ટા એક્સ બારની વેલ્યુ તમને મળે છે અહીંયા 1.92. સો સ્ટુડન્ટ્સ અત્યાર સુધી આપણે પહેલેથી જો વાત કરીએ તો અનગ્રુપ્ડ ડેટા માટે મીન, ત્યારબાદ ગ્રુપ્ડ ડેટા એટલે કે વર્ગીકૃત માહિતી માટે મીન, ગ્રુપ ડેટા એટલે કે વર્ગીકૃત માહિતીની અંદર બે અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ એટલે ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપેલું હોય ત્યારે 2 મેથડથી અને કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપેલું હોય ત્યારે 3 મેથડનો યુઝ કરીને આપણે મીન ફાઇન્ડ કરતા શીખ્યા. ત્યારબાદ આજના લેક્ચરની અંદર આપણે મીન ડેવિએશન વિશે વાત કરી. મીન ડેવિએશન શું છે એ સમજ્યા બાદ ગ્રુપ્ડ તેમજ અનગ્રુપ ડેટાની અંદર
આપણે મીન ડેવિએશનના ફોર્મ્યુલા તેમજ અનગ્રુપ ડેટા માટેના મીન ડેવિએશન ફાઇન્ડ કરવાના એક્ઝામ્પલ્સ કર્યા અને ત્યારબાદ ગ્રુપ ડેટાની અંદર ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપેલું હોય ત્યારે મીન ડેવિએશન ફાઇન્ડ કરવા માટેના એક્ઝામ્પલ્સ સ્ટડી કર્યા. હવે આવતા ક્લાસની અંદર આપણે કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપેલું હોય ત્યારે મધ્યકથી સરેરાશ વિચલન એટલે કે મીન ડેવિએશન અબાઉટ મીન વિશેના એક્ઝામ્પલ્સનો સ્ટડી કરીશું. ત્યાં સુધી નમસ્તે, જય હિન્દ.